એ મારા મિત્રો, સવારના જય શ્રી કૃષ્ણ. એક રાજાના સાફ સફાઈ કર્મચારીની વાર્તા છે. બહુ સરસ વાર્તા છે, સ્કીપ ના કરતા સાંભળજો. એક રાજા હોય છે, એની તો એક માણસ હોય છે. રાજાનું બધું ઘરનું સાફ સફાઈ ને બધી સાફ સફાઈનું કામ એ કરતો હોય છે. રાજાએ એક એનું મ્યુઝિયમ જેવું બી બનાવ્યું હોય છે. એની બી સાફ સફાઈનું કામ એના હાથમાં જ હોય છે. હવે રેગ્યુલર એનું રૂટીનનું કામ એ કરતો જ હોય છે. બહુ વ્યવસ્થિત કામ કરતો હોય છે. અને રાજાનો માનીતો સાફ સફાઈકાર, જે સાફ સફાઈ કરવાવાળો વ્યક્તિ હોય છે, રાજાનો માનીતો હોય છે. હવે એક સમયની વાત છે, એ સાફ સફાઈ કરતાં કરતાં એ જે રાજાનો સંગ્રહાલય હતો એમાં 3 મૂર્તિ હતી. એ 3 મૂર્તિ બેહદ કિંમતી હતી. એટલી બધી કિંમતી હતી કે રાજા એના માટે એનો જીવ હતો એવું કહીએ તો પણ ચાલે. અને એના વંશ પરંપરાગતથી સાચવતી આવતી આ મૂર્તિઓ 3 હતી. અને રાજા માટે એનો જીવ સમાન હતી. હવે સાફ સફાઈ કરતાં કરતાં એ સફાઈ કામદારથી મૂર્તિ એક વખત પડી જાય છે. એક મૂર્તિ અને તૂટી જાય છે. આ વાત રાજા સુધી પહોંચે છે. રાજા ધુઆ પુઆ થઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે અને ફરમાન કરતા છે કે આને ફાંસીએ ચડાવી દો, સફાઈ કામદારને. પેલો સફાઈ કામદાર એકદમ તટસ્થ હોય છે, બધા એને પકડવા આવે છે, પણ પકડતા પહેલાં દોડતો જઈને બીજી 2 મૂર્તિ પણ તોડી નાખે છે અને રાજા સામે આવીને ઊભો થઈ જાય છે. રાજા એને જુએ છે, વધારે ગુસ્સે થાય છે કે એને એવી રીતે ફાંસીએ લટકાવી દો કે મરી બી જાય છતાં બી એને 24 કલાક સુધી ફાંસીના માછડે લટકેલો રહેવો જોઈએ. પેલો કશું નહીં બોલતો, મંદ હસતો જ હોય છે. એના ફાંસીના માછડે લઈ જાય છે અને રાજા એને ઊભો રાખે છે. પૂછે છે, તને ફાંસીની સજા આપી દીધી, તું મરી જવાનો છે, મને 2 વસ્તુનો જવાબ આપ. પહેલાં તો તને ફાંસીની સજા આપી છતાં તું દોડીને 2 મૂર્તિ બીજી તોડી નાખી. મને વધારે ગુસ્સો આવ્યો. તને મૃત્યુદંડ મળ્યો તો પણ તું મંદ હસે છે. તો મને 2 સવાલનો જવાબ આપ. એક તો તે 2 મૂર્તિ કમ તોડી નાખી, અને તને મૃત્યુદંડ મળ્યો છતાં પણ તું હસે છે કેમ? પેલો એકદમ શાંતિથી રાજાને જવાબ આપે છે કે રાજા, આ એક મૂર્તિ તૂટી, એની સજા બી મને મોત મળવાની હતી. 3 મૂર્તિ તૂટતી, એની બી સજા મને મૃત્યુ જ મળવાની હતી. પણ મેં એક કામ એવું કર્યું કે મારા પછીના બીજા કોઈ બી કારીગર આવતા, એનાથી મૂર્તિ તૂટતી તો એને બી ફાંસીની સજા મળતી. પાછો બીજો સાફ સફાઈ કામદાર આવતો તો ત્રીજી મૂર્તિ તો ત્રીજાને પણ ફાંસી મળતી. એવી રીતે 3 મૂર્તિથી 3 વ્યક્તિને ફાંસી મળતી. મેં એક કામ એ કર્યું કે મને એકલાને ફાંસી મળી જાય, પણ બીજા 2 જે કોઈ બી 2 જણાનો જીવ બચી જાય, કે જે એના 2 જણાથી મૂર્તિ તૂટી જતી અને એમને ફાંસી મળી જતી, એ 2 વ્યક્તિનો જીવ બચાવી લીધો. બીજી વસ્તુ કે મને ખબર જ હતી કે મારો મૃત્યુ નિશ્ચિત છે, જેને જન્મ લીધો છે એને મરવાનું છે, એટલે મને એનો કોઈ ફરક પડતો નથી. રાજાને મગજ શૂન્ય મારી જાય છે. રાજા કહે છે કે આટલો બધો સામાન્ય માણસ, સાફ સફાઈ કામદાર, એને આટલું બધું ઊંડું નોલેજ છે ને મને કમ નોલેજ નહીં આ વસ્તુનું. આ સામાન્ય મૂર્તિ માટે મેં આને ફાંસીની સજા કમ આપી દીધી. તો રાજા કહે છે કે તને ફાંસીની સજા માફ કરું છું, પણ તને આ શીખ, આ બોધ, આ પાઠ ક્યાંથી મળ્યો? એટલે સફાઈ કામદારને બેસાડે છે. રાજા બેસે છે. સફાઈ કામદાર એની સ્ટોરી કહે છે, સાંભળવા જેવી સ્ટોરી છે કે રાજા, હું તમારી ત્યાં જ્યારે નોકરી લઉં એને પહેલાં એક શેઠની ત્યાં નોકરી કરતો હતો. શેઠ બહુ સારો માણસ હતો, બહુ વ્યવસ્થિત માણસ હતો, અમને છોકરાઓની માફક રાખતો હતો. મારી જોડે એક બુજુર્ગ વ્યક્તિ બી નોકર હતા. અમે 2 નોકરી કરતા હતા. એક બુજુર્ગ વ્યક્તિ નોકરી કરતો હતો ને હું બીજો નોકર હતો. એ બુજુર્ગ વ્યક્તિ જ મને નોકર બનાવીને ત્યાં લઈ ગયો હતો. અમે 2 નોકરો બાપ બેટાની માફક રહેતા હતા. એક સમયની વાત છે, રાજાની ત્યાં ગાજરનો હલવો બન્યો હોય છે, અને દૂધીનો હલવો બન્યો હોય છે. દૂધીનો હલવાની અંદર દૂધી કડવી નીકળે છે અને હલવો બધો કડવો થઈ જાય છે. દૂધી કડવી હોય છે એટલે હલવો કડવો નીકળે છે. એ શેઠ ચાખે છે દૂધીનો હલવો, બહુ કડવો હોય છે એટલે અકળી જાય છે કે યાર આજે મારો દિવસ બગડી ગયો, આમ છે તેમ છે. શેઠ અકળી જાય છે અને એના બુજુર્ગ નોકરને કહે, તે દૂધીનો હલવો બનાવે છે ને આ દૂધીનો હલવો તું જ ખા. એટલે પેલો જો બુજુર્ગ નોકર હોય છે એમાં હસતા દૂધીનો હલવો ખાય છે. શેઠ એની સામે હસે છે. શેઠની સામે હસે છે પેલો નોકર. એટલે શેઠને પૂછે છે કે આટલો બધો કડવો દૂધીનો હલવો તું ખાય છે, તું હસે છે કમ? તો કે શેઠ, તમે મને આખી જિંદગી સારું ખવડાવ્યું, એક દિવસ કડવું આવ્યું
તેમાં શું કામ ગીલા શીખવા કરવાના? ભગવાને મને આટલા બધા દિવસ સારું ખવડાવ્યું છું, એક દિવસ ખોટું ખવડાવ્યું હોય તો ખાઈ લેવાનું. ખાવાનું તો મળ્યું ને, ખાવા નથી તો નથી ગયો ને. શેઠને એની ભૂલનો અહેસાસ થાય છે અને શેઠ એની માફી માગે છે નોકરની કે મારી ભૂલ થઈ ગઈ, મેં તારા પર ગુસ્સે થયો. પેલો નોકર કશું નહીં બોલતો. સમય જતાં જતાં વૃદ્ધ નોકર મરવા પડે છે તો શેઠનો છોકરો એને પૂછે છે, શેઠ તો મરી જ ગયા હોય છે પણ શેઠનો છોકરો એને પૂછે છે કે એ કાકાશ્રી, હવે તમે મરવા પડે છો, તમે હસો છો કમ? તો શેઠ એ નોકર કહે છે કે આખી જિંદગી મેં તારા કુટુંબ ફેમિલી માટે આટલું બધું મેં કર્યું, તમે લોકોએ મને એક ઘરના મેમ્બરની માફક સાચ્યો, હવે મારું મૃત્યુ આવું છે, મારું મૃત્યુ બી રાજાશાહીથી મારી અગ્નિ સંસ્કાર થશે, મને સુખ દુઃખ શું છે, મને દુઃખ શેનું છે, હું હસતા હસતા વિદાય રહીશ. આ બે વસ્તુથી હું શીખી ગયો મહારાજ કે જિંદગીમાં કોઈ પણ સિચ્યુએશન આવે એને હેન્ડલ કરતાં શીખો. મારો કહેવાનો મતલબ, ભગવાને તમને જે સમય આપ્યો છે ને એ ઓલવેઝ સારો હોય છે. કોઈક સમય ખરાબ આવે ને તો ક્રોધિત નહીં થવાનું. અને ભગવાન તમારી પરીક્ષા કરતાં તમને રોજ સારા પકવાન એટલે બહુ રોજ સારા સવારના ફળ આપતા હોય. રોજ સવારે તમારી ડેલી સવાર સારી જતી હોય અને કોઈક સવારનું ફળ ખરાબ હોય ને તો નાસીપાસ નહીં થવાનું. મારી વાર્તા એ પૂર્ણ થાય છે. જો મારી વાર્તા ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.